જય શ્રી રામ ભક્તો. જે માણસને સદગુરુ મળી જાય, કોઈ સંતો પાસે જ્યાં હોય સદગુરુ મળી જાય, એના નસીબમાં હોય એને સદગુરુ મળી જાય, અને જો એને સત્ય નામ મળી જાય તો એ ભગવાન મળી જાય એમ સમજી લેવાનું. કારણ સત્ય નામ કોઈ અલગ છે. એટલે સદગુરુ મળે એના નસીબમાં હોય તો એ ભાગશાળી ગણાય. એના પૂર્વજન્મના કર્મના આધારે સદગુરુ મળી જાય તો એ સત્ય નામ મળી જાય. અને સદગુરુ મળે અને ગુરુ તમને સત્ય નામ આપે, એ ભગવાન સમજી લેવાનું, એ વિશ્વાસ રાખવો પડે. દાખલા તરીકે તમે આ જે તમારો જે કોઈ વિચારો હોય, અડાવડા મન ભટકતું હોય, એ સત્ય નામ તમે લ્યો ને એટલે તમારું મન ભટકવાનું બંધ થઈ જાય. એટલે એના પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો પડે. પછી વિશ્વાસ ના રાખીએ અને મન ભટકાય કે સાચું ખોટું, પણ ના તમારા જો એટલે ગુરુ એક પ્રકારના ને તમારા બધાને સતનામ તો બધાને ના મળતું હોય, કોઈ ભાગશાળીને જ મળે, આપણા જીવન ના મળતું હોય પાછું. કારણ કે આપણે આરે સમજણ થઈ ત્યારથી એ 50 વર્ષની કોઠીમાં બધો કચરો જ નાખ્યો છે આપણે. કારણ કે રજોગુણ ને તમોગુણ તો બધા કચરા ભરી અને મોય જમાઈ ગયું હોય, શિવાળ થઈ જાય. ધારો કે 50 વર્ષની 50 લીટરની કોઠી હોય અને એમાં તમે પાણી ભરી રાખો, 5 વર્ષ સુધી તમે સાફ ના કરો તો કેવો શિવાળ જમી જાય. એવી રીતે રજોગુણ ને તમોગુણ આપણામાં ભરેલા પડ્યા છે. એને ગાઢવામાં કોઈ એક દાડામાં કે અઠવાડિયામાં કે મહિનામાં સાફ ના થાય. પણ એ ગુરુ તમને સત્ય નામ આપે, એના ધીરે ધીરે તમે ઓછું કરો, સમય લાગે, પણ એ તમારે ધીરે ધીરે તમારે કચરો સાફ થાય તો તમને ભગવાનની ઓળખાણ થાય અને એ ગુરુ દેવ ઓળખાણ કરાવું. આપણે તો કોઠામાં બધો કચરો જ છે. ઢોસા ખાઈને કર્યા લોસા બધા જો પેલી પાણી પકોડી એવું ખાય ને એમાં શું આવે, કોવેડો આવે. રજોગુણ ને તમોગુણ ના ખોરાક એટલે ખાવાની પરેજી પાડવી પડે. એવું ના હોય કે તમે નામ લીધું એટલે સત્ય નામ લઈ લીધું એટલે ગમે તે ખાવ, એવું નહીં. જેવું અન્ન એવું મન નહીં કહેતા સંતો. એટલા માટે ખાવાની પરેજી એટલે આપણે ચરી પાડવી પડે. ડોક્ટર દવા આલે, દવા આપતા હોય એટલે કે આ ખટાશ નહીં ખાવી, લીંબુ ના ખાવું, આ વસ્તુ ના ખાવી, પેલી વસ્તુ ના ખાવી. એટલે ચરી મહત્વની છે અને વિશ્વાસ મહત્વનો છે. જય શ્રી રામ ભક્તો.